વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે બીવીએમ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં લગાવવામાં આવેલા બેનરને લઈને વિવાદ સર્જાયો હતો। અન્ય સંગઠન દ્વારા બેનર ન લગાવવા માટે જણાવવામાં આવ્યું અને જેને લઈને વિવાદ થયો। આ મામલે બીવીએમ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ પણ યુનિવર્સિટી ખાતે પહોંચી ગઈ હતી। આખરે આ મામલો ડીન સુધી પહોંચ્યો અને જ્યાં ફેકલ્ટી ડીન દ્વારા પણ તેઓને બેનર હટાવી લેવા માટે કહેવામાં આવ્યું, જેને લઈને બીવીએમ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। તેના બેનરને લઈને જે વિરોધ થઈ રહ્યો હતો તેના વિરોધમાં બીવીએમ દ્વારા એમ પણ ચીમકી ઉચ્ચારવામાં આવી કે જો તેમનો કાર્યક્રમ નહીં થવા દેવામાં આવે અથવા તો તેમનું જો બેનર હટાવી લેવામાં આવશે તેઓ આગામી ફેકલ્ટી ખાતે થનારા તમામ કાર્યક્રમો પર વિરોધ વ્યક્ત કરશે અને કાર્યક્રમ નહીં થવા દે। જો કે આખરે સમજાવટથી મામલો શાંત પડી ગયો અને રાબેતા મુજબ બીવીએમ દ્વારા આયોજિત જે સાંસ્કૃતિક કાર્યક્રમ હતો તે શરૂ થયો। તો પછી આ બધો ખર્ચો આપણે કોને કર્યો છે એમ મેં કહું છું। અને જો બીજી વાત કે અહીંયા આગળ ઇન્ડિવિજ્યુઅલ તો પછી કરાવે છે ને બધા આપણે બોર્ડ મારે છે કે ભાઈ આ કોઈ ડેઝ નથી। હા હું ડીનને વાત કરેલો છું, આપણે કાર્યક્રમ આગળ ચાલુ કરો અને આ કોઈને ડે નથી, આપણે કાલથી ડે ચાલુ થાય છે। તમે લોકો પ્રોગ્રામ ચાલુ કરો, આપણા જોડે 5 વાગ્યા લોકો બંધ કરેલો છે, આપણે ચાલ આપણે વાત કરીને ડીન જોડે કયો યુનિયન આ જે પ્રોગ્રામ આપણે કોણ કરાવી રહ્યું છે? ફેકલ્ટીના નામે થાય બીજા આજે બધો ખર્ચો આપણે કર્યો છે એ બધું અમે જ કર્યો છે ને, આપણે સ્ટુડન્ટે જ કર્યો છે ને, તો પછી એની અંદર નામ શું કર્યું? તમારા નામ પર પરમિશન નથી આપ્યું, લેટર છે, ડીન મેડમને આદેશ છે, કાઢવું પડશે। હા તો તમે એવું નહીં પુસ્તકને હું ખર્ચ એ લોકોને અમારા ફૂગગાના ને તમારા ફૂગગાના રહ્યા, એ લોકો અંદર અંદર વડાવો ને આવી જાઓ એમને કે વિનય બેનર કાઢી લેશો તો તમારું પ્રોગ્રામ ચાલુ રહેશે। બેનર નથી જોઈએ, યુનિવર્સિટીના સિવાય બીજાનું બેનર નહીં। हमारा जो भी प्रोग्राम है ना बैनर हटा दो ना, वो हमको पता ही नहीं मैम देश का नहीं है ना, लेकिन मैं इतना समझ रहा हूँ कि देश को कल से स्टार्ट हो रहा मैंने पोस्टर पे सिर्फ हमारा नाम ही मेंशन किया है, हमें क्या क्योंकि एक शाम को हटा देंगे और ये आज का सिर्फ प्रोग्राम है, देश का कुछ होगा जो है जो इशू देश का चल रहा है, ये आज का प्रोग्राम हो जाने दो। आज का कोई इशू का कोई इशू हमको पता ही नहीं आपको कोई प्रॉब्लम है? फोटो लगाना है, वो कैसे डेज का 4 तारीख को इसलिए बना था कि इनका जाने का जो प्रोग्राम है वो कंप्लीट हुआ है, उसके लिए बराबर उनको तो पहले परमिशन मिल चुकी थी मैम। और जो डेज का जो परमिशन था वो उस दिन हमने मीटिंग किया था, उसमें हमने से ऐसा किया था कि फैकल्टी के नाम पर परमिशन और वो भी 4 तारीख सुबह में कोई प्रोग्राम हुआ था 8 बजे? नहीं हुआ? नहीं। तो मेरे पास ऐसी गलत इन्फॉर्मेशन क्यों दे रहे हैं कि फैकल्टी में 8 बजे से प्रोग्राम हुआ? चला गया नहीं मैम, वो 8 बजे પહેલા ભારતીય વિદ્યાર્થી મંચ એટલે બીવીએમ ગ્રુપ દ્વારા પરમિશન ઓફિશિયલી લેવામાં આવી હતી। અમારા પાસે એનું પ્રેસ મતલબ નોટ્સ પણ છે અને આજે ઘણા બધા બીજા સંગઠનો છે તેઓ વચ્ચે મતલબ અસમંજસ થઈ હશે, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે, જેના કારણે અમને અમારો કાર્યક્રમ પણ આ લોકો એવું કહે છે કે બેનર ઉતારી દેવામાં આવે। બેનરની અંદર જો વાત કરીએ ને તો બેનરની અંદર મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો ફોટો લગાડેલો છે, તો એ બેનર તો કોઈપણ સંજોગોની અંદર અમે ઉતારીશું નહીં। અને જો કાર્યક્રમ બંધ કરવાની હશે તો કાર્યક્રમ તેમને બંધ કરાવવો હશે તો બંધ કરાવી દેશે, પરંતુ આગળના સમયમાં જો કોઈ પણ કાર્યક્રમ થયો તો અમે થવા નહીં દઈએ। ડીન ઓફિસે રજૂઆત કરવા આવ્યા છે ત્યારે અમે ઓફિશિયલી મેડમને શ્રીને પણ મતલબ આમંત્રણ આપ્યું હતું, ઘણા બધા સ્ટાફને પણ આમંત્રણ આપ્યું હતું। જો કે બીજા સંગઠનની અંદર તેઓ જાય છે, પણ અમારા સંગઠનની અંદર જે અમે એક વિચારધારા લઈને ચાલીએ છીએ, જે મતલબ કહી શકાય
કે એક વૈચારિક અમારું ગ્રુપ છે તેની સાથે લઈને ચાલે છે, ત્યારે તેવા ગ્રુપની અંદર તેઓ પોતાની હાજરી આપતા નથી. બેનરની અંદર એવું છે કે જેવી રીતે ઓફિશિયલી ડેટ છે તે ડીન મેડમ દ્વારા કંઈ 4 તારીખની આસપાસ થયું હતું, પરંતુ 3 તારીખથી અમારા બીજા ભાઈઓ છે તેઓ દ્વારા એક એમના ગ્રુપ દ્વારા મતલબ ડિક્લેર કરવામાં આવ્યું હતું. પણ એ એમની સ્વતંત્રતા છે, એ 3 તારીખે સેલિબ્રેટ કરી શકે છે. તો કોઈ પણ ગ્રુપ પોતાના ડે સેલિબ્રેટ કરી શકે, તેની અંદર ડીન મેડમને કે કોઈ પણ સ્ટાફને કે કોઈ પણ પ્રોફેસરને વાંધો ના હોવો જોઈએ, અને વાંધો હોય તો એ તેમના પોતાના ઘરે રાખવો જોઈએ. આગળના સમયમાં જો કોઈ પણ રોકવામાં આવશે તો એમનું ઉગ્રથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને બધાને તાળાબંધી કરવામાં આવશે. સંગઠન દ્વારા કોના દ્વારા બેનર ઉતારવામાં આવ્યું? સંગઠનનું પર્ટિક્યુલર અમે કોઈનું નામ નથી લેતા. સંગઠન એ લોકો અંદર એમની મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે. પરંતુ અમારી વાત કરીએ તો અમારો કાર્યક્રમ જે છે ભારત કી ઝાંકી ગયા વર્ષ પણ થયો હતો, આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ છે તે થશે. પણ તમને રોકવામાં આવ્યો છે, કયા સંગઠન દ્વારા રોકવામાં આવ્યું? આ તો એવું થયું છે કે પાપડી સાથે ઈયળ બફાઈ ગઈ તે રીતેનું છે. 2 સંગઠનો વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ, જેમાં ભારતીય વિદ્યાર્થી મંચ એટલે BVMનું નામ આપવામાં આવ્યું છે અને એવું કહે છે કે આ તમારું બેનર ઉતારો. જો કે બેનરમાં કોઈ વાંધો નથી, બધા ગ્રુપ પોતપોતાનું સ્વતંત્રતા મતલબ રિપ્રેઝેન્ટ કરી શકે છે. તે રીતે જ અમે અમારું બેનર છપાઈને રાખાયું છે. વિનય સોલંકી, પ્રેસિડેન્ટ ઓફ BVM.